નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાંથી 6 બાઇકો સાથે વધુ એક બાઇક ચોર ઝડપાયો। એલસીબી પોલીસે હાથ ધરી કાર્યવાહી। ધાનેરા પોલીસે વેટચોરી મામલે ચોર રસ્તે પસાર થતી 3 ટ્રકો ઝડપી પાડી હાથ ધરી કાર્યવાહી। પોલીસે 34.12 લાખનો મુદ્દામાલ કરેલ જપ્ત। પાલનપુર તાલુકાની સુંડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધારાસભ્ય મહેશભાઈ પટેલના હસ્તે પ્રાર્થના હોલનું કરાયું ઉદ્ઘાટન। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹3 લાખની કરી ફાળવણી। પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરોએ રોજુ રાખી વિશ્વ શાંતિ માટે કરી દુઆ। બજારમાં ખરીદી માટે જામી ભારે ભીડ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર એલસીબી પોલીસે ગંજ બજાર નજીકથી ગુરુવારે એક સગીરને ચોરીના 2 બાઇક સાથે ઝડપી લીધો હતો। પૂછપરછમાં આ સગીર આરોપીએ મુખ્ય સૂત્રધાર રામજીજી હેમચંદજી ઠાકોર હોવાનું જણાવતા પોલીસે તેને બાતમીના આધારે ડીસા રાજમંદિર પાસેથી ચોરીના બાઇક સાથે ઝડપી લીધો હતો, જેની પૂછપરછમાં ડીસા ખાતે અને આજુબાજુમાંથી 6 બાઇક ચોરીની કબૂલાત કરતા પોલીસે ₹2.25 લાખના બાઇક જપ્ત કર્યા હતા। મોત શોખ ખાતર ચોરીના રવાડે ચડી ગયેલા આ યુવકો બાઇક ચોરી કરી નજીવી કિંમતે વેચી મારતા હતા। શ્રી નીરજ કુમાર બડગુજર સાહેબની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હું તેમજ મારો સ્ટાફ જે છે ડીસા શહેર આજુબાજુ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અમોને મળેલ ખાનગી હકીકત આધારે અમુ જે બાઇક જે ચોરાય છે હાલ જિલ્લામાંથી એની ઉપર વચ ગોઠવવામાં આવેલી। તે અનુસંધાને રામચંદજી હરચંદજી ઠાકોર કે જે રહે ખરડોસણ તાલુકો ડીસાવાળો આપણે રાજમંદિર સિનેમા પાસે એક પલ્સર બાઇક લઈને જતો હોય અને તેને શંકા જતા તે ત્યાંથી બાઇક રિટર્ન કરી અને દોડી જતા અમુ તેને પકડી પાડેલ અને તેની પૂછપરછ કરતા કુલ 6 બાઇક ચોરીનો જે છે ભેદ ઉકેલાયેલો છે। આજ ગઈકાલે પણ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પાસેથી પણ 2 બાઇક કબજે કરવામાં આવેલા હતા। આમ કુલ 2 દિવસની અંદર બનાસકાંઠા જિલ્લામાંથી 8 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે। આ જે બાઇક ચોરી જે છે એ બાઇક ચોરોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે પોતાના મોજ શોખ માટે હજુ નાની ઉંમરના છે, મોજ શોખ માટે થઈ અને ગમે ત્યાંથી બાઇકનો વાયર કાઢી છેડા જોડી દેવા અથવા તો ડુપ્લિકેટ ચાવીથી આ જે બાઇકો છે એ બાઇકો લઈ ગઈ અને ચોરી કરી અને તેમના મિત્ર વર્તુળમાં તેમજ તેમના સગા સંબંધી અથવા કોઈ પણ વ્યક્તિ જે છે એમના વિશ્વાસુ એને વેચી મારી અને પોતાના મોજ શોખ અને આર્થિક ફાયદા માટે નજીવી કિંમતે વેચી અને પોતાનો મોજ શોખ પૂરો કરવા માટેની મોડસ ઓપરેન્ડી છે। પોલીસે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ જે.એચ. સિંધવના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઉટવેલિયા ગામ પાસે નાકાબંધી કરી હતી, જે દરમિયાન એસન્ટ ગાડી MH04 BW 9216ની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 904 કિંમત ₹90,400નો મળી આવ્યો હતો। આથી પોલીસે દારૂ તથા 80,000ની ગાડી અને ₹1500ના 3 મોબાઈલ સહિત કુલ ₹1,71,900નો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચાલક ગણેશ કાંજીભાઈ પટેલ રહે નોદલા તાલુકો લાખણીની ધરપકડ કરી હતી। ધાનેરા પોલીસે ટેક્સ ચોરી કરવા મામલે ચોર રસ્તે પસાર થતી 3 ટ્રકો અને તેમાં ભરેલા સામાન સહિત ₹34,12,680નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સાથે 3 ડ્રાઈવરો અને 1 ફોલ્ડરિયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો, જ્યારે 2 ફોલ્ડરિયા ભાગી છૂટ્યા હતા। જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજરની સૂચના મુજબ ધાનેરા પોલીસ ગુરુવારે રાત્રે સેલ ટેક્સ ચોરી અટકાવવા થાવર આરટીઓ ચેકપોસ્ટ નજીક વોચમાં હતી, ત્યારે ધાનેરા પીઆઈ જીએલ ચૌધરીને બાતમી મળતા તેમણે ટીમ સાથે થાવર 3 રસ્તા પાસેથી ચોર માર્ગે જતી 3 ટ્રકો ઝડપી પાડી હતી। આ ત્રણેય ટ્રકોના ડ્રાઈવર દિલીપ જગદીશકુમાર બિશ્નોઈ રહે લક્ષ્મીનારાયણ નગર કાકરવાલા બીકાનેર, અમણારામ સુરજારામ જાટ રહે મહાદેવવાલી બીકાનેર અને દિલીપ રામનારાયણ બિશ્નોઈ રહે લાલગઢ બીકાનેરને ઝડપી લીધા હતા। તેમજ તેમને રસ્તો પાર કરાવતા કાંજી રબારી રહે અકોલી તાલુકો વાવને પણ ઝડપી પાડ્યો હતો,
જ્યારે ઠાકરસિંહ વેરસિંહ રબારી રહે અકોલી તથા શંકર રબારી રહે ધાનેરા ભાગે છૂટતા તેમની સામે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આ ગુનામાં ઝડપાયેલી 3 ટ્રકો તેમજ તેમાં ભરેલા માલ સામાન સાથે ₹34,12,680 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીને પગલે ધાનેરા અને ગુંદરી ખાતેથી ચોરમાર્ગે ટ્રકો પસાર કરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને તેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેનાર બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये ज़माना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. लियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી,
વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના LED ટીવી, વર્લપૂલ, ગોદરેજ, LG અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરગંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના AC, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી M. નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના ખોડાલીમડા વિસ્તારમાં આવેલા શનિદેવના મંદિરમાં નવયુવક મંડળ દ્વારા અમાવસ નિમિત્તે આજે શનિવાર હોય શનિ અમાસ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જામી હતી. છેલ્લા 8 વર્ષથી સ્થાનિક રહીશો દ્વારા મંદિરમાં શનિ અમાસનું સુંદર આયોજન કરવામાં આવે છે, જ્યાં ભક્તજનો દર્શન તેમજ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. આજે શનિ અમાવસ આજે ખોડાલીમડે અને આજે 8મું વર્ષ છે અમને, અને હંમેશા આ રીતે જ એની પોઝિશન જ્યારે શનિવાર આવે છે ત્યારે આ રીતે જ શનિ અમાવસ્યા આજે અમે હવન રાખેલ છે, જે હંમેશા આ રીતે ભાઈ ભક્તોની ભીડો આ રીતે જ જમેલી હોય છે. સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન પાલનપુર દ્વારા મામવાડા ગામના દાનવીર ખેડૂત પુત્ર રમેશભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીના સૌજન્યથી ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાના વરદ હસ્તે આજે ઉકરડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશનના ચેરમેન નયન છત્રારિયા, વાઇસ ચેરમેન લલિત છત્રારિયા, વિનોદ રણાવાસિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાળકો અને ગ્રામજનોના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉકરડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ધાનેરા તાલુકાના આલવાડા ગામે બટાકાની પૈસાની ઉઘરાણી બાબતે થયેલી તકરારમાં ઇજાગ્રસ્ત 3 વ્યક્તિઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે રહેતા સુરેશભાઈ હરજીભાઈ માળી, લવજીભાઈ હરજીભાઈ માળી, હરજીભાઈ જમનાજી માળી આલવાડા ખાતે બટાકાના ₹85,000 લેવા માટે ગયા હતા. તે દરમિયાન આલવાડા ગામના માનાજી કપૂરજી માળી, અશોક મધાજી માળી, ભરત મધાજી માળી, જીવણભાઈ મધાજી માળી, કમીબેન મધાજી માળી તેમજ અન્ય 2 યુવકોએ હુમલો કરી ઈજા પહોંચાડતા તેઓને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓએ આ અંગે પોલીસ મથકે ઉપરોક્ત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફોન કરીને બટાકાના પૈસા લેવા માટે બોલાયા અને પછી એ લોકો બોલાવીને શેના વડે હુમલો પૈસા નથી આપવા એવું હુમલો શેના વડે એવો હુમલો અને ધારિયા પાસે કુવાડીને લોકોની પાઇપોને એવી રીતે હુમલો કર્યો અને ઊભો દઈ દીધો. મારા પપ્પાને હાથને વગાડ્યું કુવાડે ભાઈને ધાર્યું. શું નામ તમારું? મારું નામ સુરેશ માળે. પાલનપુર તાલુકાના સુંઢા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશભાઈ પટેલના હસ્તે પ્રાર્થના હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે કામ માટે ધારાસભ્ય દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ₹3 લાખની ફાળવણી પણ કરવામાં આવી છે. પાલનપુર તાલુકાની સુંઢા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં આજરોજ પાલનપુરના ઉત્સાહી ધારાસભ્ય મહેશભાઈ પટેલ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં શાળા પ્રાંગણમાં બનાવેલ પ્રાર્થના હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે કામ માટે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે પણ તેમની ગ્રાન્ટમાંથી ₹3 લાખની ફાળવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો સહિત બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है,
હનુમાન ટેકરી, પાલનપુર. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છે. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઇફ અમી બ્રહ્મભટ્ટ UK થી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઇફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજીસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો I wish everybody all the best and I welcome everybody to Best Overseas. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વાવ તાલુકાના માટકા અને વાસરડા ગામે જૈન દેરાસરમાં થયેલી ચોરીઓના ભેદ હજુ ઉકેલાયા નથી. ત્યાં ગુરુવારે રાત્રે બુકણા ગામે ત્રાટકેલા જૈન દેરાસરમાંથી તસ્કરો પંચધાતુની 2 મૂર્તિઓ સહિત ₹4500ની મત્તા ચોરી ગયા હતા.
આ વિસ્તારમાં વધી રહેલી ચોરીઓની ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ ખડો થયો છે. બુકણા ગામે ગુરુવારે રાત્રે ત્રાટકેલા તસ્કરો જૈન દેરાસરના દરવાજાના તાળા તોડી અંદર ઘૂસ્યા હતા અને પંચધાતુની 2 મૂર્તિઓ, ચાંદીના ગિલેટવાળો હાર, કિંમત ₹3000 તેમજ ₹1500 રોકડની ચોરી કરી ભાગી ગયા હતા. શુક્રવારે સવારે પૂજારી દેરાસર નિત્યક્રમ મુજબ પૂજા માટે જતા ચોરીની ખબર પડી હતી. આ મામલે રઘુભાઈ માસુકલાલ ઊંઝાએ વાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પીએસઆઈ AM પટેલ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. ચોરીનો ભેદ ઉકેલવા માટે FSL, ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, SOG, LCB તેમજ દિયોદર ASP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. અલવિદા રમઝાન તરફ પ્રયાણ થઈ રહ્યો છે. 26મું રોજું મોટું રોજું કહેવાય છે. આ રોજાના દિવસે બાળકો ભૂલકાઓને પણ માતા પિતા રોજા રખાવે છે. 26મા રોજાના દિવસે પાલનપુર ખાતે તમામ નાના મોટા બાળકોએ 26મું રોજું રાખી વિશ્વ શાંતિ માટે દુઆ કરી હતી. શહેરના નાની બજાર બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. મુસ્લિમ બિરાદરોએ ખરીદી કરી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમઝાન માસનું 26મું રોજું રાખી વિશ્વ શાંતિ માટે દુઆ કરી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડીસામાંથી 6 બાઇકો સાથે વધુ એક બાઇક ચોર ઝડપાયો. LCB પોલીસે હાથ ધરી કાર્યવાહી. ધાનેરા પોલીસે વેટચોરી મામલે ચોર રસ્તે પસાર થતી 3 ટ્રકો ઝડપી પાડી હાથ ધરી કાર્યવાહી. પોલીસે 34.12 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. પાલનપુર તાલુકાની સુંડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધારાસભ્ય મહેશભાઈ પટેલના હસ્તે પ્રાર્થના હોલનું કરાયું ઉદ્ઘાટન. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹3 લાખની કરી ફાળવણી. પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરોએ રોજુ રાખી વિશ્વ શાંતિ માટે કરી દુઆ. બજારમાં ખરીદી માટે જામી ભારે ભીડ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.